આપણા પુષ્ટિ માર્ગમાં કંઠી તિલકનું શું મહત્વ હોય તે જોઈએ. વૈષ્ણવ સંપ્રદાયમાં બાળપણમાં બાળકોને નામ નિવેદન કરાવવામાં આવે છે, એટલે કે કાનમાં ગુરુજી દ્વારા અષ્ટાક્ષર મંત્ર બોલવામાં આવે છે. આ માટે ગુરુજી સમક્ષ લઈ જવામાં આવે છે અને નામ નિવેદન મંત્ર શ્રી ગુરુજી આપે છે. ત્યારે એક કંઠી ગુરુજી આપે છે. જ્યારે બ્રહ્મ સંબંધ લેવામાં આવે છે ત્યારે પણ એક કંઠી ગુરુજી આપે છે. આ પ્રમાણે દરેક વૈષ્ણવોએ બે કંઠી ધારણ કર. જેમ બ્રાહ્મણ જનોઈ વગર ખાનપાન કરતા નથી, તેમ વૈષ્ણવોએ પણ કંઠી વગર ખાનપાન થાય નહીં. કંઠી હંમેશા સૂતરના દોરામાં પરોવેલી જ વાપરવી. તિલક શ્રી ઠાકોરજી અને સ્વામીજીના ચરણારવિંદના છાપનો ભાવ છે, તે ધ્યાનમાં રાખી હંમેશા તિલક કરવું. કેસરી તિલકથી સ્વામીજીનો, કસ્તુરીનું તિલક શ્રી યમુનાજીનો ભાવ છે. કુમકુમનું તિલક શ્રી સ્વામીજીના ચરણ ચિહ્નનો ભાવ છે. તિલક શરીર ઉપર 12 જગ્યાએ